મેષ રાશિના લોકો, સાવધાન રહો. જ્યેષ્ઠ અમાવસ્યા પછી 7 આઘાતજનક ઘટનાઓ બનશે. નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમારી રાશિ મેષ છે, તો આજનો વિડિયો તમારા માટે ચેતવણી અને તક બંને છે. આ જ્યેષ્ઠ અમાવસ્યા એક એવો સમય લાવી રહી છે જે તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અચાનક પરિવર્તન લાવી શકે છે. ખાસ વાત એ છે કે આ અમાવસ્યા પર વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવી રહ્યું છે, જે પોતાનામાં ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી સંયોગ માનવામાં આવે છે. આ સમય ફક્ત ધાર્મિક જ નહીં પણ તમારા કાર્યો, તમારા જીવન માટે પણ મહત્વપૂર્ણ છે. તે નિર્ણયો અને તમારા ભાગ્ય પર ઊંડી અસર કરી શકે છે. મેષ, આ રાશિની ઊર્જા, હિંમત અને શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ ઊર્જા અમાવસ્યાના ગહન પ્રભાવ સાથે જોડાય છે, ત્યારે તે પરિવર્તનને વેગ આપે છે. જ્યેષ્ઠ અમાવસ્યા એ સમય છે જ્યારે જૂના અધ્યાયોનો અંત આવે છે અને નવા શરૂ થાય છે. પરંતુ દરેક નવી શરૂઆત હંમેશા એક કસોટી સાથે થાય છે. તમે તાજેતરમાં એક વિચિત્ર બેચેની અનુભવી રહ્યા હશો. ક્યારેક તમને અચાનક ગુસ્સો આવે છે, ક્યારેક તમને કોઈ કારણ વગર ભારેપણું લાગે છે, અથવા પછી એવું લાગે છે કે કંઈક મોટું થવાનું છે. જો આવું થઈ રહ્યું છે, તો તે ફક્ત એક લાગણી નથી, પરંતુ એક સંકેત છે. એક સંકેત છે કે તમારું જીવન એક એવા વળાંક પર પહોંચી ગયું છે જ્યાં બધું બદલાઈ શકે છે. આ વિડિયોમાં, અમે તમને જ્યેષ્ઠ અમાવસ્યા અને વટ સાવિત્રી પછી મેષ રાશિના લોકોના જીવનમાં ઝડપથી બનતી 7 આઘાતજનક ઘટનાઓ વિશે જણાવીશું. કેટલીક ઘટનાઓ તમને સફળતા તરફ દોરી જશે, જ્યારે કેટલીક તમને ચેતવણી આપશે. તેથી, આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં વર્ણવેલ દરેક વિગતો તમારા ભવિષ્યને આકાર આપશે. જ્યેષ્ઠા અમાવસ્યા પછી મેષ રાશિના લોકોના જીવનમાં બનનારી પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના એ છે કે તમારા આખા જીવનનો માર્ગ બદલી શકે છે. આ નિર્ણય ધીમે ધીમે નહીં આવે પણ અચાનક તમારી સામે આવશે. એવું લાગે છે કે કોઈએ ચેતવણી આપ્યા વિના તમારી સામે 2 રસ્તા ખોલી નાખ્યા છે. એક રસ્તો સુરક્ષિત રહેશે, જૂનો, પરિચિત. બીજો રસ્તો નવો, અજાણ્યો, પણ શક્યતાઓથી ભરેલો હશે. મેષ રાશિના લોકો સ્વભાવે તીક્ષ્ણ, હિંમતવાન અને નિર્ણય લેવામાં ઝડપી હોય છે. આ તેમની સૌથી મોટી તાકાત છે. પરંતુ ક્યારેક આ ઉતાવળ તેમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે, અને આ વખતે પણ પરિસ્થિતિ એવી હોઈ શકે છે કે તમારું મન તમને ઝડપી નિર્ણય લેવાનું કહેશે. પરંતુ તમારો અંતરાત્મા તમને થોભો અને વિચારવાની સલાહ આપશે. આ તે ક્ષણ હશે જ્યારે તમારી વાસ્તવિક કસોટી શરૂ થશે. આ નિર્ણય તમારી કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે. જેમ કે અચાનક નવી નોકરીની ઓફર મળવી, કોઈ મોટો પ્રોજેક્ટ મેળવવો, અથવા નવું સાહસ શરૂ કરવાની તક મળવી. શરૂઆતમાં, આ તક તમને થોડી ડરાવશે કારણ કે તે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર હશે. તમને આશ્ચર્ય થશે કે શું તમે તેને સ્વીકારી શકશો? શું તમે આ નિર્ણય માટે તૈયાર છો? અથવા તે તમારા અંગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે, જેમ કે કોઈ સંબંધ આગળ ધપાવવો કે જે હવે તમને અનુકૂળ નથી તે સંબંધ છોડી દેવો. આ નિર્ણય ભાવનાત્મક રીતે ભરેલો હોઈ શકે છે, જેમાં ફક્ત તમારા વિચારો જ નહીં પરંતુ તમારા હૃદયને પણ સામેલ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, તમારી આસપાસના લોકો વિવિધ સલાહ આપશે. કેટલાક કહેશે, જોખમ ન લો, સુરક્ષિત રહો.
અન્ય લોકો તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ સત્ય એ છે કે આ નિર્ણય તમારે જ લેવો જોઈએ, કારણ કે તે તમારા જીવનને અસર કરશે અને બીજા કોઈના જીવનને નહીં. ના, તમને ડર અને મૂંઝવણનો અનુભવ થશે. અને ક્યારેક, તમને લાગશે કે જો તમે ખોટો નિર્ણય લો છો, તો બધું ખોટું થઈ શકે છે. પરંતુ આ તે સમય છે જ્યારે તમારે તમારા આંતરિક આત્મવિશ્વાસને જાગૃત કરવો જોઈએ. યાદ રાખો, દરેક મોટો ફેરફાર પહેલા ભય તરીકે પ્રગટ થાય છે. જો તમે આ ડરને તમારા પર પ્રભુત્વ મેળવવા દો છો, તો તમે એક મોટી તક ગુમાવી શકો છો. પરંતુ જો તમે તમારા ડરને સમજો છો અને તેને દૂર કરો છો, તો આ જ નિર્ણય તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે. તે તમને ત્યાં લઈ જઈ શકે છે જ્યાં તમે લાંબા સમયથી રહેવા માંગતા હતા. આ સમય તમને શીખવવાનો છે કે ક્યારેક જીવનમાં જોખમ લેવું જરૂરી છે. સલામત માર્ગ પસંદ કરવાથી હંમેશા તમને આગળ વધવામાં મદદ મળતી નથી. ક્યારેક, આગળ વધવા માટે અજાણ્યા માર્ગો પર ચાલવું પડે છે. જો તમે હમણાં જ યોગ્ય નિર્ણય લો છો, તો તે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરી શકે છે. એક એવો પ્રકરણ જે પહેલા કરતાં વધુ મજબૂત, વધુ સફળ અને વધુ સંતુલિત હશે. પરંતુ જો તમે ઉતાવળ કે ડરથી ખોટો નિર્ણય લો છો, તો તે તમને થોડા સમય માટે પાછળ રાખી શકે છે. તેથી, આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શાંત રહો, વિચારશીલ પગલાં લો અને તમારા આંતરિક અવાજને સાંભળો, કારણ કે આ વખતે, આ નિર્ણય ફક્ત તમારા માટે છે. એક નિર્ણય નહીં હોય, તે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. 2 અન્ય ઘટનાઓ. જ્યેષ્ઠ અમાવસ્યા પછી, મેષ રાશિના લોકોના જીવનમાં પૈસા સંબંધિત એક તબક્કો શરૂ થઈ શકે છે, જે તમને ઉત્સાહિત કરશે અને સાથે સાથે સાવધ પણ રાખશે. આ સમય તમારા માટે આર્થિક રીતે ખૂબ જ સક્રિય રહેવાનો છે. એક તરફ, તમને અચાનક નાણાકીય લાભના સંકેતો મળી શકે છે. બીજી તરફ, કેટલાક એવા ખર્ચ પણ થઈ શકે છે જે તમારી યોજનાને સંપૂર્ણપણે ખોરવી શકે છે. શક્ય છે કે તમને કોઈ જૂના અટકેલા પૈસા પાછા મળી શકે અથવા કોઈ જૂના રોકાણને અચાનક ફાયદો થઈ શકે. કેટલાક લોકો માટે, આ સમય આવકના નવા સ્ત્રોતો ખોલી શકે છે, જેમ કે સાઇડ હસ્ટલ વર્ક, ફ્રીલાન્સિંગ અથવા નવો વ્યવસાય. શરૂઆતમાં, તમને લાગશે કે બધું તમારા મતે ચાલી રહ્યું છે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો. જો કે, તમારે સાવચેત રહેવાની જરૂર છે. જેમ જેમ પૈસા આવે છે તેમ તેમ ખર્ચ પણ વધી શકે છે. કેટલાક ખર્ચાઓ આવી શકે છે જેના માટે તમે આયોજન કર્યું ન હતું, જેમ કે ઘરકામ, કૌટુંબિક જવાબદારીઓ, અથવા અચાનક, તાત્કાલિક ખર્ચ. આ પરિસ્થિતિ તમને બેલેન્સ ગુમાવી શકે છે. અત્યારે સૌથી મોટું જોખમ એ છે કે તમને એવી ઓફરો મળી શકે છે જે ખૂબ જ આકર્ષક લાગે છે. કોઈ તમને ઝડપી પૈસાનું વચન આપીને લલચાવી શકે છે અથવા એવું રોકાણ સૂચવી શકે છે જે સારું લાગે. પરંતુ અહીં તમારે સમજદારીપૂર્વક કામ કરવાની જરૂર પડશે. સંપૂર્ણ માહિતી વિના રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. તેથી, આ સમય દરમિયાન દરેક નાણાકીય નિર્ણય કાળજીપૂર્વક લો. ત્રીજી ઘટના. જ્યેષ્ઠ અમાવસ્યા પછી, મેષ રાશિના જાતકો તેમના સંબંધોમાં નોંધપાત્ર ફેરફારો અનુભવી શકે છે. આ સમય થોડો ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે, કારણ કે તમે જેમના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તેમના વર્તનમાં ફેરફાર જોઈ શકો છો. મેષ
આ રાશિ હેઠળ જન્મેલા લોકો કુદરતી રીતે શુદ્ધ હૃદયના હોય છે. તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. જો કે, આ સત્ય ક્યારેક તેમને દુઃખ પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન, તમને ખ્યાલ આવી શકે છે કે દરેક વ્યક્તિ તમારા જેટલા સાચા નથી. કેટલાક સંબંધો જે અત્યાર સુધી મજબૂત લાગતા હતા તે દૂર થવાનું શરૂ કરી શકે છે. તમને લાગશે કે બીજી વ્યક્તિ તમને પહેલા જેટલું મહત્વ આપી રહી નથી. આ પરિસ્થિતિ તમને ખૂબ દુઃખી કરી શકે છે. પરંતુ આ સમયે સમજવાનો છે કે કોણ તમારા પ્રત્યે સાચો છે અને કોણ નથી. જો તમે આ સમય દરમિયાન ધીરજ રાખો છો, તો તમે યોગ્ય લોકોને ઓળખી શકો છો. તમને તે મળશે. ચોથી ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી, મેષ રાશિના લોકોના કારકિર્દી જીવનમાં એક તબક્કો શરૂ થઈ શકે છે, જે બહારથી તેજસ્વી દેખાઈ શકે છે, પરંતુ તે પડકારજનક અને અંદરથી દબાણથી ભરેલો હોઈ શકે છે. આ સમય તમારા માટે એક મોટી તક રજૂ કરશે. પરંતુ આ સાથે, તે તમારી ક્ષમતા, તમારા ધીરજ અને તમારા આત્મવિશ્વાસની વાસ્તવિક કસોટી પણ કરશે. શક્ય છે કે અચાનક તમારા પર મોટી જવાબદારી આવી શકે. આ જવાબદારી તમારા વર્તમાન કાર્ય કરતાં ઘણી મોટી અને વધુ જટિલ હોઈ શકે છે. શરૂઆતમાં, તમને લાગશે કે તમે આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તમારા મનમાં વારંવાર એવો પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે શું તમે આ કાર્યને સંભાળી શકશો? પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવા જેવી છે. જીવન તમને ક્યારેય એવું કામ આપતું નથી જે તમે કરી શકતા નથી. આ જવાબદારી તમારા પર એટલા માટે આવી છે કારણ કે તમારી પાસે પહેલેથી જ ક્ષમતા છે. તમારે ફક્ત તેના પર વિશ્વાસ રાખવો પડશે. આ સમય દરમિયાન, તમે તમારા કાર્યસ્થળ પર કેટલાક ફેરફારો પણ અનુભવી શકો છો. તમારા ઉપરી અધિકારીઓના વલણમાં ફેરફાર થઈ શકે છે, અથવા તમને તમારી કાર્યશૈલીને અનુકૂલિત કરવા માટે દબાણનો સામનો કરવો પડી શકે છે. વધારો, ક્યારેક તમને એવું લાગશે કે તમારા પર વધુ પડતી અપેક્ષાઓ મૂકવામાં આવી છે. આ સમય માનસિક રીતે પણ થકવી નાખનારો હોઈ શકે છે. કામનું દબાણ, સમયનો અભાવ અને સતત પ્રદર્શન કરવાનો તણાવ તમને અંદરથી નબળા પાડવાનો પ્રયાસ કરશે. પરંતુ જો તમે આ સમય દરમિયાન તૂટી પડવાને બદલે તમારી જાતને નિયંત્રિત કરો છો, તો આ સંઘર્ષ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. તમારે સમજવું જોઈએ કે સફળતા ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં મળતી નથી. તમે ત્યારે જ આગળ વધો છો જ્યારે તમે તમારી મર્યાદાઓને આગળ ધપાવો છો. આ સમય દરમિયાન તમને આવી કેટલીક તકો પણ મળી શકે છે. આ તમારા કારકિર્દીને એક નવી દિશા આપી શકે છે, જેમ કે પ્રમોશન, નવી નોકરીની ઓફર, અથવા કોઈ મોટા પ્રોજેક્ટમાં ભાગ લેવાની તક. પરંતુ આ તકો ફક્ત ત્યારે જ ફાયદાકારક રહેશે જો તમે તેને સંપૂર્ણ જવાબદારી સાથે સ્વીકારો. જો તમે તમારા ડરને પાછળ છોડી દો અને ખંત અને પ્રામાણિકતાથી કામ કરો છો, તો આ સમયે તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જો કે, જો તમે દબાણ સામે હાર માની લો છો, તો આ તક હાથમાંથી નીકળી શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારામાં વિશ્વાસ રાખો. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને દરેક પડકારને તક તરીકે જુઓ. કારણ કે આ સમયગાળો તમારી કસોટી નથી પણ તમારી સફળતાની શરૂઆત છે. જ્યેષ્ઠ અમાવસ્યા પછી, મેષ રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવી શકે છે જ્યાં તમારે તમારી આસપાસના લોકો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે.
આ સમયે તમને શીખવાનો આવ્યો છે કે દરેક હસતો ચહેરો તમારો સાચો મિત્ર નથી. કેટલાક લોકો એવા હોઈ શકે છે જે બહારથી તમારી પ્રશંસા કરશે, તમારી સાથે સારો વ્યવહાર કરશે પણ અંદરથી તેઓ તમારી પ્રગતિથી ખુશ નહીં હોય. આ લોકો ધીમે ધીમે તમારી વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. શક્ય છે કે કોઈ તમારા શબ્દોને તોડી મરોડીને બીજા સુધી પહોંચાડી શકાય છે. કોઈ તમારા કામમાં નાની ભૂલો બતાવીને તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી શકે છે, અથવા કોઈ ગુપ્ત હેતુ ધરાવતો વ્યક્તિ તમારી નજીક જવાનો પ્રયાસ કરી શકે છે. શરૂઆતમાં, તમે આ સમજી શકશો નહીં કારણ કે તે બધું ખૂબ જ સૂક્ષ્મ અને ધીમે ધીમે થશે. તમને લાગશે કે બધું સામાન્ય છે, પરંતુ અંદરથી કંઈક ખોટું થઈ રહ્યું હોઈ શકે છે. આ સમયે, તમારી આંખો અને મન બંને ખુલ્લા રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો, અને તમારી યોજનાઓ બધા સાથે શેર ન કરો. તે કરો. જો તમે આ સમયે સતર્ક રહેશો અને ગભરાયા વિના દરેક પરિસ્થિતિને સમજી શકશો, તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, પરંતુ તમે તમારા દુશ્મનોને ઓળખવામાં સફળ થશો. આ સમય તમને શીખવશે કે વાસ્તવિક શક્તિ ફક્ત સખત મહેનતમાં જ નહીં પરંતુ શાણપણમાં પણ રહેલી છે. છઠ્ઠી ઘટના જ્યેષ્ઠ અમાવસ્યા પછી, મેષ રાશિના લોકોના જીવનમાં એક ઊંડો માનસિક પરિવર્તન જોવા મળી શકે છે. તમને એવું લાગશે કે તમારી વિચારસરણી બદલાઈ રહી છે. તમારી પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે અને તમે પહેલા જેવા નથી રહ્યા. ક્યારેક તમે કોઈ ચોક્કસ કારણ વગર ભારે થઈ શકો છો. તમને એકલા રહેવાનું મન થશે અને તમે લોકોથી દૂર રહેવા લાગશો. આ પરિસ્થિતિ તમને અંદરથી થોડી નબળાઈ અનુભવી શકે છે. પરંતુ સત્ય એ છે કે આ કોઈ નબળાઈ નથી, પરંતુ એક પ્રક્રિયા છે. સ્વ-સમજણની પ્રક્રિયા. આ સમયે તમને તમારા ભૂતકાળના નિર્ણયો પર ચિત્કાર કરવાની, તમારી ભૂલોને સમજવાની અને આગળ શું કરવું તે નક્કી કરવાની તક આપશે. જો તમે આ સમય દરમિયાન તમારી જાતને મેનેજ કરો છો અને સકારાત્મક માનસિકતા જાળવી રાખો છો, તો આ પરિવર્તન તમને માનસિક રીતે મજબૂત બનાવી શકે છે. સાતમી સૌથી મોટી ઘટના. હવે ચાલો તે ઘટના વિશે વાત કરીએ. આ એવી વસ્તુ છે જેની દરેક વ્યક્તિ રાહ જોતી હોય છે. તમારા ભાગ્યમાં પરિવર્તન. જ્યેષ્ઠા અમાવસ્યા પછી, મેષ રાશિના લોકો એવો સમય અનુભવી શકે છે જ્યારે બધું અચાનક તેમના પક્ષમાં હોય તેવું લાગે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે, અને તમારી મહેનત ફળ આપવા લાગશે. તમને નવી તકો મળી શકે છે. તમારી ઓળખ વધી શકે છે, અને લોકો તમારા કામની પ્રશંસા કરવાનું શરૂ કરશે. આ સમય તમને આત્મવિશ્વાસ આપશે અને આગળ વધવા માટે પ્રેરિત કરશે. પરંતુ યાદ રાખો, આ પરિવર્તન ફક્ત ત્યારે જ કાયમી રહેશે જો તમે તેને યોગ્ય રીતે સંભાળશો. જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરવાનું ચાલુ રાખશો અને યોગ્ય નિર્ણયો લેશો. આ કારણોસર, આ પરિવર્તન તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. કારણ કે આ વખતે, તે ફક્ત તમારા ભાગ્યને બદલવા વિશે નથી. આ એક એવો સમય છે જે તમારા આખા જીવનને બદલી નાખશે. હવે, ચાલો ઉકેલ વિશે વાત કરીએ. જ્યેષ્ઠ અમાવસ્યાનો આ સમય મેષ રાશિ માટે ફક્ત એક સામાન્ય દિવસ નથી, પરંતુ તમારા જીવનની દિશાને સકારાત્મક રીતે બદલવાની તક છે. આ દિવસની ઊર્જા ખૂબ જ ઊંડી અને શક્તિશાળી છે. તેથી, જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો,
તો તે ધીમે ધીમે તમારા જીવનની ઘણી મોટી સમસ્યાઓને દૂર કરી શકે છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું મહત્વપૂર્ણ છે. પ્રયાસ કરો. સ્નાન કર્યા પછી શાંત જગ્યાએ બેસો. થોડીવાર માટે તમારી આંખો બંધ કરો અને તમારા મનને શાંત કરો. પછી તાંબાના વાસણમાં પાણી ભરો. તેમાં લાલ ફૂલ અથવા થોડું કુમકુમ ઉમેરો અને તે સૂર્ય ભગવાનને અર્પણ કરો. આ ઉપાય તમારી ઊર્જાને સંતુલિત કરશે અને તમારા આત્મવિશ્વાસને વધારશે. અમાસના દિવસે એક ખૂબ જ ખાસ ઉપાય છે કે કોઈ જૂના ઝાડ પાસે જાઓ, ખાસ કરીને પીપળા અથવા વડના ઝાડ પાસે, અને થોડીવાર શાંતિથી બેસો. ત્યાં દીવો પ્રગટાવો અને ઝાડની સામે તમારા મનમાંથી બધા નકારાત્મક વિચારો દૂર કરો. આ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. આનાથી તમારી અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરવામાં મદદ મળે છે. જો તમે વટ સાવિત્રીનું વ્રત રાખી રહ્યા છો, તો ફક્ત વડના ઝાડની પરિક્રમા કરતી વખતે ધાર્મિક વિધિ ન કરો. તેના બદલે તમારા પરિવાર, તમારા જીવન અને તમારા ભવિષ્ય માટે પૂરા દિલથી પ્રાર્થના કરો. આ ભાવનાત્મક જોડાણ જ તમારા ધાર્મિક વિધિને અસરકારક બનાવે છે. આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠાઈ, ફળ અથવા કપડાનું દાન કરવું અત્યંત શુભ રહેશે. ખાસ કરીને જો તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને મદદ કરો છો, તો તેની અસરો ઝડપથી અનુભવી શકાય છે. સાંજે શાંત જગ્યાએ બેસો. ખુરશી પર બેસો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 11 કે 21 વાર જાપ કરો. આ મંત્ર તમારા મનને સ્થિર કરશે અને તમને અંદરથી મજબૂત બનાવશે. ધ્યાનમાં રાખો કે આ સમયે સૌથી મોટો ઉપાય છે કે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, કારણ કે મેષ રાશિના લોકો માટે તેમની પોતાની પ્રતિક્રિયાઓ આ સમયે સૌથી મોટો પડકાર બની શકે છે. જો તમે તમારી વાણી અને વર્તનને સંતુલિત રાખશો, તો અડધી સમસ્યાઓ આપમેળે અદૃશ્ય થઈ જશે. તો મિત્રો, જ્યેષ્ઠ અમાવસ્યા પછીનો આ સમય મેષ રાશિ માટે જેટલો રહસ્યમય છે તેટલો જ નિર્ણાયક પણ છે. હવે તે તમારા હાથમાં છે કે તમે આ પસંદ કરો છો કે નહીં. સંકેતોને સમજીને, આપણે કાં તો આપણા જીવનને યોગ્ય દિશામાં લઈ જઈએ છીએ અથવા તેમને અવગણીએ છીએ. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઇક કરો કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે તમારી રાશિ સંબંધિત આવી જ ઊંડી અને સચોટ માહિતી મેળવવા માંગતા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો અને નીચે કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો જેથી તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા રહે અને દરેક અવરોધ ધીમે ધીમે દૂર થાય. આપણે બીજા નવા વિડીયોમાં ફરી મળીશું રહસ્ય સાથે. ત્યાં સુધી તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમારા માર્ગ પર આગળ વધો.